જય જવાન જય કિસાન. હાલો મિત્રો, તો આપણે આ મગફળીનું વાવેતર છે એ આ બેડ સિસ્ટમ કરી હતી આપણે, બેડ પદ્ધતિથી. આ બે આપણે સાહ રાખ્યા અને 5-5 હાયરું કર્યું છે. આનો ફાયદો મિત્રો એ થાય કે આપણે જમીન પોસી રહીએ, અને બીજા નંબરમાં કે પાણી ભરાય તો પાણી આપણે સામે હેઠે નીકળી જાય. અને અમારે એવો પ્રશ્ન બન્યો હતો અને પાણી સારું નીકળી ગયું હમણાં. અને છેલ્લે આપણે જ્યારે માંડવી પાડવી હોય ને ત્યારે આમાં આપણે 2 લીટરમાં છે ને ટ્રેક્ટર વીયું જાય અને માંડવીની રાપ આપણે 60ની રાપામાં હાકી હગી. અને ઉપાડવાટાણે હાવ હેલું મળે. હાવ હિમર ક્યારામાં વાવવામાં આપણે માંડવી પાડવાટાણે મજા નથી આવતી બહુ, એમાં બધું તોડ વસોડ કરે છે. અને આમાં બહુ સારું કામકાજ છે. અને બેડ સિસ્ટમ છે. અને આપણા લગભગ સૌરાષ્ટ્રના ખેડૂત બધા હેરી વાવે છે, 20-32 20ની જારી, 18ની જારીની. પણ એના કરતાં આનું બધું કામકાજ સારું છે. ગઈ સાલ મેં થોડીક ટ્રાય કરી હતી. આનો લગભગ બધી માંડવી લગભગ 100 વીઘાનું વાવેતર છે. એ બધું આનાથી આવી જ રીતના વાવેતર કર્યું છે. ગિરનાર શિયાળે આવી જ રીતની વાવી છે. અને આપણે એક બીજી ટ્રાય નવું બિયારણ એક આવ્યું છે, રેનો કંપનીનું મીનાક્ષી, એની પર ટ્રાય કરી છે. આપણે 5-7 પણ વાવવાનું છે. એ આવતા વર્ષે કેવું થાય, એનું ઉત્પાદન કેવું આવે આપણે આગળ વિડીયોમાં જોઉં.